આગળ વાત બોટાદની કરીએ। બોટાદની ગઢડા પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે। મહારાષ્ટ્રમાં હત્યાના ગુનામાં ભાગતો ફરતો આરોપીએ પ્રેમિકા સાથે મળીને પતિની જ હત્યા કરાવી દીધી। પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યાનું કાવતરું રચ્યું હતું, ત્યારે પ્રેમિકાને મળવા માટે આવતા પતિ જોઈ ગયો હતો, જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। સુપ્રિયા અને તેના પ્રેમીએ પાઇપ મારી પતિની હત્યા કરી દીધી। ગઢડા પોલીસે આરોપી જનક ભીભડિયાને ઝડપી પાડ્યો છે। 13 એપ્રિલે હત્યા કરીને તે ભાગી છૂટ્યો હતો। બનેલો અને તેના આરોપી જેનું નામ છે જનકભાઈ ભૂપતભાઈ ભીરભડિયા, મૂળ ચિરોડાના વતની છે અને ત્યાં રહે છે। તેનું તપાસ દરમિયાન નામ ખુલતા મહારાષ્ટ્રની પોલીસ અહીંયા તપાસમાં આવેલી અને ત્યારબાદ ગઢડાની પોલીસ સતત 3 દિવસથી તેની વોચમાં અને તપાસમાં હતી અને આજ રોજ એ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરેલ છે।